નમસ્કાર, હું એક ડૉક્ટર છું અને આજે હું તમારી સાથે ઘણી જરૂરી વાત કરવા આવ્યો છું. ધ્યાનથી સાંભળો. તમે તો જાણો છો કે એન્ટીબાયોટિક દવાઓ કરોડો લોકોનો જીવ બચાવે છે, પણ હવે બીમારી ફેલાવવાવાળા બેક્ટેરિયા પહેલા કરતાં વધારે તાકાતવાર થઈ ગયા છે. હવે તેના પર એન્ટીબાયોટિક્સની અસર ઓછી થતી જઈ રહી છે. એવું એટલા માટે થયું કે તમે ડૉક્ટરની સલાહ લીધા વગર એન્ટીબાયોટિક્સ ખાઓ છો. શરદી થઈ, એન્ટીબાયોટિક લઈ લીધી. વાયરલ કે ફ્લૂ થયો ત્યારે પણ એન્ટીબાયોટિક લઈ લીધી. જો કે એન્ટીબાયોટિક્સ આ બધાની સારવાર નથી અને એન્ટીબાયોટિક્સનો કોર્સ હંમેશા પૂરો કરવો જોઈએ, જ્યારે ઘણા લોકો તેને વચ્ચે જ છોડી દે છે. આ જ બધું કરીને આપણે બેક્ટેરિયાને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ બનાવી દીધા છે, પણ હજુ પણ સમય છે. યાદ રાખો, એન્ટીબાયોટિક્સની દવાઓ ત્યારે લો જ્યારે ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે, અને એન્ટીબાયોટિક્સનો ડોઝ પૂરો લો અને સમય પર લો. ધ્યાન રાખો, દવાઓના પાના પર લાલ લીટી એટલે કે ડૉક્ટરની મંજૂરી જરૂરી છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જનહિતમાં જારી.